હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિમાં આપણે જીટીયુની યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આજે પણ 3 કે 4 વધારે પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 જીટીયુની પરીક્ષા જાન્યુઆરી 2020માં પૂછાયેલો છે. ડેટા એનો આ પ્રમાણે છે: સાબિત કરો કે સાઇન ઇનવર્સ 2x divided by 1 plus x square is equal to 2 tan inverse x, જ્યાં xની એબ્સોલ્યુટ વેલ્યુ 1 કે 1થી નાની હોવી જોઈએ. તો આ પ્રમાણેનો પ્રોબ્લેમ આપેલો છે અને આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવી છે. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી. ડાબી બાજુ જે આપણને આપેલી છે સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, તો એમાં શરૂઆતમાં આપણે ધારી લઈએ. ધારો કે એક્સની વેલ્યુ શું ધારીએ તે, ધારો કે એક્સની વેલ્યુ હું ધારી લઉં છું ટેન થીટા. એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. હવે એક્સની વેલ્યુ મેં ટેન થીટા કેમ ધારી, એ તમને જો થોડીક સૂત્રોની માહિતી હોય, જે આપણે સૂત્રો ભણી ગયા છે, તો એના ઉપરથી તમને આઈડિયા આવે કે આપણી પાસે એક એવું સૂત્ર છે 2 tan થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને એ બરાબર સાઇન 2 થીટા થાય. તો આ સૂત્ર છે, એટલે જો મારે 2 tan થીટા લાવવું હોય તો એક્સની વેલ્યુ ટેન થીટા ધારવી પડે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ મેં ટેન થીટા ધારી લીધું. બંને બાજુ હું પ્રતિવિધેય લઉં તો શું થશે? ટેન ઇનવર્સ એક્સ. જો હું ટેન ઇનવર્સ બંને બાજુ લગાવું તો ટેન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. આ બાજુ ટેન ઇનવર્સ ટેન જતા રહે તો થીટા મળે. એ આ સ્ટેપના આધારે આપણે લખ્યું. હવે શરૂઆત કરીએ ડાબી બાજુથી, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ બરાબર સાઇન ઇનવર્સ 2x છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2x, એક્સની જગ્યાએ હું ટેન થીટા મૂકી દઉં તો મોટો કૌંસ કરીને 2x એટલે ટેન થીટા છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થીટા. આ પ્રમાણે આપણે લખી શકીએ. પણ આ તો એક સૂત્ર જ થયું. જો તમને યાદ હોય તો સૂત્ર આ પ્રમાણે હતું કે 2 tan થીટા ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા હોય તો આ સૂત્ર હતું ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 થીટા. એ સૂત્ર હતું સાઇન 2 થીટાનું. તો અહીંયા પણ સાઇન ઇનવર્સ અને આ સૂત્ર આખું કહેવાશે સાઇન 2 થીટા. હવે આપણે સેટિંગ એવું કર્યું કે સાઇન ઇનવર્સ અને સાઇન સાથે આવે તો એની વેલ્યુ નલિફાઈ થઈ જાય, આ બંને જતા રહે. સાઇન ઇનવર્સ સાઇન જતા રહે તો વધે શું? 2 થીટા. અને થીટાની વેલ્યુ પાછી મૂકી દઈએ તો થીટા એટલે શું હતું? ટેન ઇનવર્સ એક્સ. ટેન ઇનવર્સ એક્સ તો 2 થીટાની જગ્યાએ ટેન ઇનવર્સ એક્સ, અને આવું લખીએ એટલે જોઈતી બાજુ મળી જાય, જમણી બાજુ 2 tan ઇનવર્સ એક્સ. તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો બહુ સરળ રીતે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન આપણે શોધી શકીએ. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2ની. જાન્યુઆરી 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે. સાબિત કરો કે ટેન ઇનવર્સ કૌંસમાં કોસ એક્સ ડિવાઇડેડ બાય 1 પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ π/4 માઇનસ એક્સ બાય 2. તો અહીંયા પણ ડાબી બાજુ લખી દઈએ. પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ બરાબર ટેન ઇનવર્સ કૌંસમાં કોસ એક્સ ભાગ્યા 1 પ્લસ સાઇન એક્સ આવું આપેલું છે. હવે જમણી બાજુ જે સાબિત કરવું છે કેવું છે? π/4 માઇનસ એક્સ બાય 2. જરાક જમણી બાજુનો વિચાર કરીએ તો કેવું છે? π/4 માઇનસ એક્સ બાય 2. એટલે આમાંથી હું 1/2 બહાર કાઢી દઉં તો અંદર કેવું વધે છે? π/2 માઇનસ એક્સ. જો 1/2 બંનેમાંથી સામાન્ય નીકળે તો અંદર વધે π/2 માઇનસ એક્સ. તો π/2 માઇનસ એક્સ જેવું સ્વરૂપ અહીંયા લાવવું પડે, અને એટલે આપણે શું કરામત કરીએ છીએ? ટેન ઇનવર્સ એક્સ જે કોસ એક્સ છે એને હું સાઇનના સ્વરૂપમાં બતાવું તો શું લખાય? સાઇન π/2 માઇનસ એક્સ. જો સાઇન π/2 માઇનસ એક્સ કરીએ એટલે π/2 માંથી જાય એટલે વિધેય બદલાઈને કોસ થઈ જાય. π/2 માઇનસ એક્સ એટલે પ્રથમ ચરણ, તો કોસ એક્સ પોઝિટિવ રહે.
અને એવું નીચે આપણે લખી શકીએ 1 પ્લસ સાઇન છે એની જગ્યાએ હું કહું કોસ π/2 માઇનસ એક્સ. આવું થઈ શકે. આવું કેમ કર્યું કે અહીંયા π/2 માઇનસ એક્સ મારે લાવવા છે જમણી બાજુ એટલે. હવે આ કેવા પ્રકારનું સ્વરૂપ થયું તે જોઈ લઈએ. π/2 માઇનસ એક્સ અહીંયા પણ છે અને π/2 માઇનસ એક્સ અહીંયા પણ છે. એને કોઈ ખૂણો થીટા ધારી લઈએ. આપણી પાસે સૂત્રો છે બે. એક છે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા. આ આપણે જાણીએ છીએ. હવે અહીંયા જો હું ખૂણો અડધો કરું એટલે સાઇન થીટા કરું તો અહીંયા શું થાય 2 સાઇન θ/2 કોસ θ/2. એટલે જેમ અહીંયા ડબલ ખૂણો છે તો એનો સિંગલ ખૂણો આ બાજુ આવે, અડધો આવે. થીટા હોય તો θ/2 થાય. તો અહીંયા પણ એવા પ્રકારનું સ્વરૂપ થશે. જુઓ tan ઇનવર્સ ઉપર સાઇન, આને હું થીટા ધારી લઉં તો જમણી બાજુ θ/2 કરવું પડે. તો સાઇન આને હોય તો હું આવું લખી શકું 2 સાઇન θ/2 એટલે આ ખૂણાનો અડધો એટલે π/4 માઇનસ x/2 અને એવો કોસ π/4 માઇનસ x/2. આ સ્ટેપ અંશમાં જે લખ્યું એ તમને ખ્યાલ આવવો જોઈએ. શું કર્યું? સાઇન થીટા તો થીટા એટલે π/2 માઇનસ એક્સ તો ઇઝ ઇક્વલ ટુ θ/2 એટલે 2 સાઇન θ/2 કોસ θ/2. હવે નીચે નાની વાત કરીએ 1 પ્લસ. તો એમાં પણ આપણી પાસે સૂત્ર હતું કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. હવે એનો અર્થ એવો થયો કે કોસ 2 થીટા પ્લસ 1 એટલે 2 કોસ સ્ક્વેર થીટા થાય. તો 1 પ્લસ કોસ 2 થીટા હોય તો અહીંયા હું 2 કોસ સ્ક્વેર થીટા લખી શકું. પણ અહીંયા ખૂણો ડબલ છે તો અહીંયા એનો ખૂણો સિંગલ થઈ જાય. તો એવું અહીંયા થયું 1 પ્લસ કોસ 2 થીટા તો ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું 2 કોસ સ્ક્વેર ખૂણો અડધો કરી દેવાનો એટલે π/4 માઇનસ x/2. 1 પ્લસ કોસ 2 થીટા તો અહીંયા ખૂણો થીટા એટલે 2 કોસ સ્ક્વેર એનો જે થતો હોય એ ભાગ્યા 2 કરીએ તો આવું થાય. જો આ સ્ટેપ તમને સમજ પડી હશે તો હવે પછીનું સ્વરૂપ એકદમ સિમ્પલ છે. tan ઇનવર્સ અહીંયા શું થયું 2 કેન્સલ્ડ. કોસ π/4 માઇનસ x/2 અહીંયા પણ છે ને અહીંયા એક ભાગ છે એટલે એક ભાગ વધશે. કોસ સ્ક્વેર છે તો એક કોસ જતા રહે તો અહીંયા ઉપર શું વધ્યું સાઇન π/4 માઇનસ x/2. નીચે વધ્યું કોસ π/4 માઇનસ x/2 એટલે હું કહી શકું tan π/4 માઇનસ x/2 વધ્યા કહેવાય. ઉપર સાઇન વધ્યા નીચે કોસ વધ્યા તો સાઇન અપોન કોસ એટલે tan π/4 માઇનસ x/2. અને tan ઇનવર્સ tan એની વેલ્યુ ન્યુટ્રલ થઈ જાય તો વધ્યું શું x તો વધ્યું છે તે π/4 માઇનસ x/2. tan ઇનવર્સ tan જતા રહે તો બાકી વધ્યું તે π/4 માઇનસ x/2 અને π/4 માઇનસ x/2 આવે એટલે જમણી બાજુ મળી ગઈ કહેવાય. બહુ ટ્રિકી પ્રોબ્લેમ આપેલો છે. તમે આ સ્ટેપ જમણી બાજુ મેં સમજાવ્યા છે રફ વર્કમાં એ સમજી લો અને એના આધારે આનું સોલ્યુશન મળી શકે. સ્ટુડન્ટ્સ જેવો પ્રશ્ન નંબર 2 સોલ્વ કર્યો એવો જ પ્રશ્ન નંબર 3 આપ્યો છે પણ થોડોક જુદો. જાન્યુઆરી 2018નો પ્રશ્ન છે. સાબિત કરો કે tan ઇનવર્સ બ્રેકેટમાં cos x છેદમાં 1 માઇનસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/4 અને બ્રેકેટમાં પાઈ પ્લસ 2x. તો આવું લાવવું છે. પહેલાં જમણી બાજુનું સ્વરૂપ વિચારી લઈએ કે 1/4 પાઈ પ્લસ 2x એટલે શું મળે? તો હું કાઉન્સ છોડી દઉં તો π/4 મળે પ્લસ x/2 મળે. એટલે π/4 પ્લસ x/2 જેવું સ્વરૂપ આવે કારણ કે 2x/4 એટલે x/2. હવે આપણે એવું જાણીએ છીએ કે જો હું સાઇન π/2 પ્લસ x કરું તો શું થાય? નોર્મલ સાઇન π/2 પ્લસ એક્સ એટલે વિધેય બદલાઈને cos x તો થઈ જાય. π/2 પ્લસ એટલે બીજું ચરણ આવે. બીજા ક્વોડ્રન્ટમાં સાઇન પોતે ધન છે એટલે cos x ની વેલ્યુ ધન રહે.
આ એક પરિણામ આપણે ઉપયોગ કરીશું. અને એવું તમે એક બીજું વિચારી લો, cos π/2 પ્લસ એક્સ હોય તો શું થાય? તો cos π/2 પ્લસ એક્સ એટલે વિધેય તો sin x થઈ જાય, પણ π/2 પ્લસ એટલે બીજા ચરણમાં cos નેગેટિવ, તો આ વેલ્યુ નેગેટિવ આવે. ઓલ એસ ટી સી, તો ઓલ એસ બીજામાં ફક્ત સાઇન જ પોઝિટિવ, cos નેગેટિવ છે એટલે આની વેલ્યુ આવી આવે. હવે જ્યાં cos x હશે ત્યાં હું sin π/2 પ્લસ એક્સ મૂકી શકું, જ્યાં માઇનસ સાઇન એક્સ હોય તો હું cos π/2 પ્લસ એક્સ મૂકી શકું. જો આ સમજ પડી હોય તો હવે હું ડાબી બાજુ લખું, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર tan ઇનવર્સ cos x છેદમાં 1 માઇનસ સાઇન એક્સ. તો ઇઝ ઇક્વલ ટુ, જો cos x ની જગ્યાએ શું લખી શકાય? sin π/2 પ્લસ એક્સ, એટલે tan ઇનવર્સ ઉપરના ભાગમાં હું લખીશ sin π/2 પ્લસ એક્સ છેદમાં માઇનસ સાઇન એક્સ છે, એટલે 1 તો ખરો જ, પણ માઇનસ સાઇન એક્સની જગ્યાએ cos π/2 પ્લસ એક્સ, એટલે પ્લસ cos π/2 પ્લસ એક્સ. આ સમજાવવું જોઈએ. cos એક્સની જગ્યાએ ઉપરનું પરિણામ, માઇનસ સાઇન એક્સની જગ્યાએ આ. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો અગાઉના પ્રોબ્લેમમાં કર્યું હતું તેવું જ, tan ઇનવર્સ આ શું કહેવાય? સાઇન થીટા, તો 2 sin θ/2 cos θ/2, એટલે 2 sin θ/2 એટલે આ ખૂણાનો અડધો, એટલે π/4 પ્લસ x/2, પછી એવી રીતે cos π/4 પ્લસ x/2. આ ઉપરના ભાગ માટે. અને છેદમાં 1 પ્લસ cos θ, તો 2 cos સ્ક્વેર θ, એટલે ખૂણો અડધો થઈ જાય, તો 2 cos સ્ક્વેર, આનો ખૂણો પણ અડધો, એટલે π/4 પ્લસ x/2. આવું આપણે લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, અહીંયા શું થશે તે જોઈ લઈએ. 2 અને 2 અહીંયા જતા રહેશે. cos π/4 પ્લસ x/2, નીચે પણ cos સ્ક્વેર છે એટલે એક cos π/4 પ્લસ x/2 જતા રહે. તો હવે ઉપર વધ્યું sin π/4 પ્લસ x/2, નીચે cos π/4 પ્લસ x/2 વધ્યું, તો sin અપોન cos એટલે tan π/4 પ્લસ x/2 વધ્યા કહેવાય. અને હવે tan ઇનવર્સ tan જતા રહે, તો વધ્યું શું? π/4 પ્લસ x/2. અને આમાંથી તમે જો 1/4 ને બહાર નીકાળો કાઉન્સમાં, તો વધે શું? અહીંયા પાઈ પ્લસ 2x, અને પાઈ પ્લસ 2x મીન્સ જમણી બાજુ આપણે મેળવી કહેવાય. તો આ થયું પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન. એક પ્રશ્ન વધારાનો હું લઈ રહ્યો છું, જે આજના વિડીયોનો હવે છેલ્લો પ્રશ્ન છે. કોઈ પરીક્ષામાં પૂછાયેલો નથી, પણ એક્સરસાઇઝનો પ્રશ્ન છે. સાબિત કરો કે સાઇન ઇનવર્સ કાઉન્સમાં 2x √1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ એક્સ. તો ડાબી બાજુ લખીએ એ પહેલાં ડાબી બાજુ લખી દઈએ સાઇન ઇનવર્સ 2x ઇન ધ બ્રેકેટ સ્ક્વેર રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા ધારી લઈએ છીએ, સાઈડમાં લખી દઉં કે ધારો કે એક્સની વેલ્યુ હું ધારી લઉં છું સાઇન થીટા. એક્સ એટલે શું? સાઇન થીટા. તો સાઇન ઇનવર્સ એક્સ શું થાય? સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે એક્સની વેલ્યુ સાઇન થીટા અહીંયા મૂકવું તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ બ્રેકેટમાં 2x એટલે 2 સાઇન થીટા, પછી સ્ક્વેર રૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આવું આપણે લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા, આ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટાનું સ્ક્વેર રૂટ એટલે કોસ થીટા. આવું મળે આપણને. હવે 2 સાઇન થીટા કોસ થીટા એટલે તો સાઇન 2 થીટા. તો સાઇન ઇનવર્સ અહીંયા શું લખી શકાય? સાઇન 2 થીટા.
ફરી સાઇન ઇનવર્સ અને સાઇન જતા રહેશે તો વધીશું 2 થીટા અને થીટાની વેલ્યુ આપણને ખબર છે સાઇન ઇનવર્સ એક્સ, તો 2 સાઇન ઇનવર્સ એક્સ મળે. 2 સાઇન ઇનવર્સ એક્સ જે આપણે જમણી બાજુ તરીકે જોઈએ છે તો લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુ. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 4 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. તમને સમજ પડી જ ગઈ હશે. આજનો વિડીયો કેવો લાગ્યો તે બતાવી શકો. આને લગતા બીજા પ્રોબ્લેમ પણ તમે સોલ્વ કરી શકો. કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું નેક્સ્ટ વીડિयोમાં. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.